નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રેમજી ગોહિલ. આજે આપણે ધોરણ 12 સંસ્કૃતની અંદર ત્રીજું ચેપ્ટર શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે સંતિ મે ગુરુઓ રાજન. હે રાજન, મારા ઘણા ગુરુઓ છે. હે રાજન, મારા ઘણા ગુરુઓ છે. મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વ્યાસની રચના મનાતા 18 પુરાણોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધિ શ્રીમદ ભાગવત પુરાણ છે. 18,000 શ્લોકો ધરાવતા આ પુરાણમાં 12 સ્કંધ છે. પ્રત્યેક સ્કંધમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે. અધ્યાયોની અંતર્ગત ઓછી વધતી સંખ્યામાં પદ્યો છે. પદ્યો એટલે શ્લોકો. આ પદ્યો જુદા જુદા છંદોમાં છે. ભાગવતના 11મા સ્કંધમાં અધ્યાય 7થી 12 સુધી અવધૂતોપાખ્યાન છે. એકવાર રાજા યદુએ એક અવધૂતને જોયા. આ અવધૂત તે ગુરુ દત્તાત્રેય છે. તેઓ યુવા હતા, મોટા વિદ્વાન હતા, છતાં બાળકની જેમ સહજ રીતે વિચરી રહ્યા હતા. આ જોઈ રાજા યદુને સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય થયું. આથી યદુએ અવધૂતને પૂછ્યું કે તમારા મુખ ઉપર આટલી બધી સહજ પ્રસન્નતા શા કારણે છે? ત્યારે અવધૂતે ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું. એ પછી અવધૂતે રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ કહ્યો. આ ઉપદેશાત્મક સંવાદને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રસ્તુત પાઠમાં 24 ગુરુઓમાંથી પૃથ્વી, જલમ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર અને મીનઃ એમ માત્ર 6 ગુરુઓ પાસેથી દત્તાત્રેયે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને વર્ણવતા 6 પદ્યોનો સંગ્રહ છે. તે ઉપરાંત પ્રથમ પદ્યમાં ઉપક્રમ છે અને અષ્ટમ પદ્યમાં ઉપસંહાર છે. આમ કુલ 8 પદ્યો છે. ઉપક્રમના પદ્યમાં પોતાના અનેક ગુરુઓ હોવાનો અને ઉપસંહારના પદ્યમાં એક ગુરુ પાસેથી મળતું જ્ઞાન પૂરતું હોતું નથી. તેથી અનેક ગુરુઓ હોવા ઘટે તેવો નિર્દેશ છે. આ 6 ગુરુઓ પાસેથી અવધૂતને જે બોધ પ્રાપ્ત થયો છે તે નીચેના પદ્યોના અભ્યાસ કરતી વખતે જાણી શકાશે. મિત્રો, હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ, જેમાં સૌથી પહેલાં ઉપક્રમ. ઉપક્રમ એટલે કે પ્રારંભ, આરંભ અથવા કોઈ પણ કાર્યની શરૂઆત કરવી તે. રાજન એટલે કે હે રાજન. રાજન એટલે હે રાજન. મેં એટલે કે મેં. મેં એટલે કે મેં. બુદ્ધિમ ઉપાશ્રિત્યા એટલે મારી બુદ્ધિથી. બુદ્ધિઓ એટલે મારી બુદ્ધિથી. બહવો એટલે ઘણા. બહવો એટલે ઘણા. ગુરુઓ એટલે ગુરુઓનો. ગુરુઓ એટલે ગુરુઓનો. ઉપાશ્રિતા એટલે આશ્રય લીધો. ઉપાશ્રિતા એટલે આશ્રય લીધો. સંતિ એટલે છે. હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. યતોહિ એટલે કેમ કે. યતોહિ એટલે કેમ કે. બુદ્ધિમ ઉપાદાય એટલે તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને. બુદ્ધિમ ઉપાદાય
તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને મુક્ત ઈટામીહ અહમ, એટલે કે હું અહીં આ સંસારમાં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. મુક્ત ઈટામીહ અહમ, એટલે કે હું અહીં આ સંસારમાં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. તાન, તમે તે ગુરુઓના નામ અને તેની પાસેથી ગ્રહણ કરેલો બોધ. તાન શૃણુ, તમે તે ગુરુઓના નામ અને તેની પાસેથી ગ્રહણ કરેલો બોધ. શૃણુ એટલે સાંભળો. શૃણુ એટલે સાંભળો. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક. પૃથ્વી ગુરુહુ, એટલે પૃથ્વી ગુરુ છે. પૃથ્વી ગુરુહુ, પૃથ્વી ગુરુ છે. ભૂતેહિ, અન્ય પ્રાણીઓ વડે. ભૂતેહિ, અન્ય પ્રાણીઓ વડે. આક્રમ્યમણઃ અપી, આક્રમણ કરવામાં આવે છતાં પણ. આક્રમ્યમાણો અપી, આક્રમણ કરવામાં આવે છતાં પણ. ધીરો, એટલે કે ધૈર્યશીલ વ્યક્તિએ. ધીરો એટલે ધૈર્યશીલ વ્યક્તિએ. દેવવશાનુગે, તે સર્વ દુઃખોને ભાગ્યાધીન રહેલા જાણીને. દેવવશાનુગે, તે સર્વ દુઃખોને ભાગ્યાધીન રહેલા જાણીને. ધીરો એટલે ધૈર્યશાળી પુરુષે. માર્ગાત એટલે પોતાના માર્ગ પરથી. માર્ગાત એટલે પોતાના માર્ગ પરથી. ન ચલેત, ચલિત ન થવું. ન ચલેત, ચલિત ન થવું. તદ વિદ્વાન, એટલે કે તે વિદ્વાન પાસેથી. અથવા ક્ષિતે વ્રતમ, એટલે કે પૃથ્વી પાસેથી. ક્ષિતે વ્રતમ, પૃથ્વી પાસેથી. અન્વશિક્ષમ, આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું. અન્વશિક્ષમ, ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું. અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવે છતાં પણ તે સર્વ દુઃખોને ભાગ્યાધીન રહેલા જાણીને ધૈર્યશાળી પુરુષે પોતાના માર્ગ પરથી ચલિત ન થવું. પૃથ્વી પાસેથી હું આ ક્ષમા ગુણનો બોધ શીખ્યો છું. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક. જલમ ગુરુહુ, એટલે જળ ગુરુ છે. જલમ ગુરુહુ, એટલે જળ ગુરુ છે. પ્રકૃતિતઃ, એટલે સ્વભાવથી જળ. પ્રકૃતિતઃ, એટલે સ્વભાવથી જળ. સ્વચ્છ એટલે સ્વચ્છ. સ્વચ્છ એટલે કે સ્વચ્છ. સ્નિગ્ધો એટલે પ્રેમાળ. સ્નિગ્ધો એટલે પ્રેમાળ. માધુર્ય એટલે મધુર. માધુર્ય એટલે મધુર. તીર્થભૂહુ, એટલે કે તીર્થરૂપ હોવાથી. તીર્થભૂહુ એટલે તીર્થરૂપ હોવાથી. નૃણામ એટલે મનુષ્યોને. નૃણામ એટલે મનુષ્યોને. પુનાતિ અપામ, પવિત્ર કરનારું છે. પુનાતિ અપામ, પવિત્ર કરનારું છે. સ્વભાવથી જળ સ્વચ્છ, પ્રેમાળ, મધુર અને તીર્થરૂપ મનુષ્યોને પવિત્ર કરનારું છે. મુનિ એટલે મુનિ પણ. મુનિ એટલે કે મુનિ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ, સર્વને પ્રિય તેમજ પોતાની દ્રષ્ટિ તથા મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. મુનિ એટલે કે મુનિ પણ. મિત્ર ઈક્ષોપસ્પર્શ કીર્તને, એટલે મુનિ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ, સર્વને પ્રિય તેમજ પોતાની દ્રષ્ટિ તથા મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. મુનિ એટલે કે મુનિ પણ. મિત્રમ એટલે કે મિત્ર છે. અથવા ઈક્ષોપસ્પર્શ કીર્તને એટલે મુનિનું દર્શન પણ સ્વચ્છ, સર્વને પ્રિય તેમજ મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. આથી મુનિ જળનો મિત્ર છે. મુનિ પુનાતિ અપામ મિત્રમ. આથી મુનિ જળનો મિત્ર છે. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક. સૂર્ય ગુરુહુ, એટલે કે સૂર્ય ગુરુ છે.
સૂર્યગુરુહુ એટલે સૂર્યગુરુ છે. ઇવ એટલે જેમ. ઇવ એટલે જેમ. ગોપતિહિ એટલે સૂર્ય પોતાના કિરણોથી. ગોપતિહિ એટલે સૂર્ય પોતાના કિરણોથી. ગુણેહિ ગુણાન ઉપાદતે. ગુણેહિ એટલે પૃથ્વીના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે છે. ગુણેહિ ગુણાન ઉપાદતે એટલે પૃથ્વીના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે છે અને યથાકાલમ એટલે યોગ્ય સમયે. યથાકાલમ એટલે યોગ્ય સમયે તેને વિમુચ્છતિ એટલે ત્યજી દે છે. વિમુચ્છતિ એટલે ત્યજી દે છે અથવા વરસાવે છે. ન તેષુ યુજ્યતે પરંતુ તેમાં ક્યાંય જોડાતો નથી. ન તેષુ યુજ્યતે પરંતુ તેમાં ક્યાંય જોડાતો નથી. તેમ યોગી એટલે સાધુએ પણ. યોગી તેમ સાધુએ પણ ગોભિગા ઇવ ગોપતિ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમય આવ્યે તેને ત્યજી દેવામાં આસક્ત થવું જોઈએ નહીં. યોગી ગોભિગા ઇવ ગોપતિ તેમ યોગીઓએ પણ અથવા સાધુએ પણ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમય આવ્યે તેને ત્યજી દેવામાં આસક્ત થવું જોઈએ નહીં. ત્યારબાદ મિત્રો સમુદ્ર ગુરુહુ એટલે સમુદ્ર ગુરુ છે. સમુદ્ર ગુરુહુ એટલે સમુદ્ર ગુરુ છે. ઇવ એટલે જેમ. ઇવ એટલે જેમ. સાગરહ એટલે સમુદ્ર. સાગરહ એટલે કે સમુદ્ર. વર્ષા ઋતુમાં સરિદ્ભિ ઇવ એટલે વર્ષા ઋતુમાં નદીઓના જળને લીધે. સરિદ્ભિ એટલે વર્ષા ઋતુમાં નદીઓના જળને લીધે. ન ઉપસર્પેત ન શુષ્યતિ વધતો નથી તેમજ ગ્રીષ્મ ઋતુમાં જળ ન આવે તો તે સુકાઈ જતો નથી. ઇવ એટલે જેમ. સાગર એટલે સમુદ્ર. ન સરિદ્ભિ ઇવ એટલે નદીઓના જળને લીધે. સરિદ્ભિ ઇવ નદીઓના જળને લીધે. ન ઉપસર્પતે એટલે નદીઓના જળને લીધે વધતો નથી. ન શુષ્યતે તેમજ ગ્રીષ્મકાળમાં નદીઓના જળ ન આવે તો સુકાઈ જતો નથી. શુષ્યતે એટલે સુકાઈ જવું. તેમ જળ ન આવે તો સુકાઈ જતો નથી. તેમ સમૃદ્ધ કામો એટલે કે સમૃદ્ધિની કામના કરનાર. સમૃદ્ધ કામો એટલે સમૃદ્ધિની કામના કરનાર. મુનિહિ એટલે યોગીએ. મુનિહિ એટલે યોગીએ. નારાયણ પરો એટલે ભગવત પરાયણ. નારાયણ પરો એટલે ભગવત પરાયણ યોગીએ. તેમ ભગવત પરાયણ યોગીએ સમૃદ્ધિથી પ્રાપ્તિથી સાંસારિક પદાર્થોની પ્રાપ્તિથી ન ઉપસર્પેત ન શુષ્યેત ન પ્રફુલ્લિત થવું જોઈએ અને ઘટે તો શોક કરવો જોઈએ નહીં. તેમ ભગવત પરાયણ મુનિ એટલે ભગવત પરાયણ યોગીએ. નારાયણ પરો મુનિ ભગવત પરાયણ યોગીએ સમૃદ્ધ કામો સમૃદ્ધિની પ્રાપ્તિથી. સમૃદ્ધ કામો સમૃદ્ધિની પ્રાપ્તિથી. ન ઉપસર્પેત એટલે પ્રફુલ્લિત થવું જોઈએ નહીં. ન ઉપસર્પેત પ્રફુલ્લિત થવું જોઈએ નહીં. વા એટલે કે અને અથવા હીન મનુષ્યએ શુષ્યેત ન અને ઘટે તો શોક કરવો જોઈએ નહીં. ન શુષ્યેત અને ઘટે તો શોક કરવો જોઈએ નહીં. ત્યારબાદ મિત્રો છઠ્ઠો શ્લોક. ભ્રમર ગુરુહુ એટલે ભમરો ગુરુ છે. ભ્રમર ગુરુહુ એટલે ભમરો ગુરુ છે. ઇવ એટલે જે પ્રમાણે. ઇવ એટલે જે પ્રમાણે. ષટપદ એટલે ભ્રમર. ષટપદ એટલે ભ્રમર. અણુભ્ય મહદશ્ચ. અણુ એટલે કે નાના અને મહદ એટલે મોટા એટલે કે નાના મોટા
સર્વ વિભિન્ન. અણુ એટલે નાના, મહદ એટલે મોટા. નાના અને મોટા સર્વ પુષ્પેભ્ય વિભિન્ન પુષ્પોમાંથી. પુષ્પેભ્ય સર્વ વિભિન્ન પુષ્પોમાંથી. સારમ આદધાત સુગંધ ગ્રહણ કરે છે. સર્વતઃ એટલે બધેથી. સર્વતઃ એટલે સર્વત્ર બધેથી. સારમ એટલે કે સુગંધ ગ્રહણ કરે છે. તે પ્રમાણે, તે જ પ્રમાણે કુશલો નરહ એટલે બુદ્ધિમાન પુરુષે. કુશલો નરહ બુદ્ધિમાન પુરુષે. અણુભ્ય મહદભ્ય એટલે કે નાના અથવા મોટા. સર્વતઃ એટલે સર્વ. શાસ્ત્રેભ્ય એટલે શાસ્ત્રોમાંથી. શાસ્ત્રેભ્ય એટલે શાસ્ત્રોમાંથી. સારમ આદધાત સાર પ્રાપ્ત કરી લેવો જોઈએ. સારમ આદધાત સાર પ્રાપ્ત કરી લેવો જોઈએ. ઇવ એટલે જે પ્રમાણે. ષટપદ એટલે ભ્રમર. અણુભ્ય મહદચ્ચ એટલે કે નાના અને મોટા. સર્વતઃ એટલે સર્વ. પુષ્પેભ્ય એટલે વિભિન્ન પુષ્પોમાંથી. સારમ આદધાત સુગંધ ગ્રહણ કરે છે. તે જ પ્રમાણે કુશલો નરહ એટલે બુદ્ધિમાન પુરુષે. અણુભ્ય મહદઃ એટલે કે નાના અને મોટા. સર્વતઃ એટલે સર્વ. સારમ શાસ્ત્રેભ્ય એટલે શાસ્ત્રોમાંથી. સારમ આદધાત સાર પ્રાપ્ત કરી લેવો જોઈએ. ત્યારબાદ મિત્રો ત્યાર પછીનો શ્લોક. મિનઃ ગુરુ એટલે માછલી ગુરુ છે. મિનઃ ગુરુ એટલે માછલી ગુરુ છે. જેમ જીહવા અતિ પ્રમાથિન્યા રસ વિમોહિત મૃત્યુમ ઈચ્છતિ બુદ્ધિ મિનઃસ્તુ બળિશે યથા. જેમ રસ વિમોહિત રસથી મોહ પામેલી. રસ વિમોહિત રસથી મોહ પામેલી. અસદબુદ્ધિ એટલે દુર્બુદ્ધિ. અસદબુદ્ધિ એટલે દુર્બુદ્ધિ. મિનહસ્તુ એટલે માછલી. મિનહસ્તુ એટલે માછલી. બળિશે યથા એટલે કે અતિ શક્તિશાળી એવી જીભને લીધે. બળિશે યથા એટલે કે અતિ શક્તિશાળી એવી પોતાની જીભને લીધે. મૃત્યુમ ઈચ્છતી મૃત્યુ પામે છે. બળિશે એટલે માછલીને પકડવાના કાંટાઓથી. બળિશે એટલે માછલીને પકડવાના કાંટાઓથી. મૃત્યુમ ઈચ્છતી એટલે મૃત્યુ પામે છે. તેમ રસ વિમોહિત તેમ સ્વાદનો લોભી. અસદબુદ્ધિ એટલે દુર્બુદ્ધિ મનુષ્ય. મનને વલોવી નાખનારી. જીહવા અતિ પ્રમાથિન્યા તેમ મનુષ્ય મનને વલોવી નાખનારી અતિ શક્તિશાળી એવી પોતાની જીભ વડે મૃત્યુમ ઈચ્છતી મૃત્યુ પામે છે. યથા એટલે જેમ. યથા એટલે જેમ. રસ વિમોહિત એટલે રસથી મોહ પામેલી. રસ વિમોહિત રસથી મોહ પામેલી. અસદબુદ્ધિ મિનઃ એટલે દુર્બુદ્ધિ માછલી. અસદબુદ્ધિ મિનઃ એટલે દુર્બુદ્ધિ માછલી. બળિશે યથા એટલે કે જીહવા એટલે અતિ શક્તિશાળી એવા જીભને લીધે. બળિશે એટલે માછલી પકડવાના કાંટાઓથી. બળિશે એટલે માછલી પકડવાના કાંટાઓથી. મૃત્યુમ ઈચ્છતી એટલે મૃત્યુ પામે છે. મૃત્યુમ ઈચ્છતી મૃત્યુ પામે છે. તેમ રસ વિમોહિત સ્વાદનો લોભી. રસ વિમોહિત જનો સ્વાદનો લોભી દુર્બુદ્ધિ મનુષ્ય. રસ વિમોહિત જનો તેમ સ્વાદનો લોભી દુર્બુદ્ધિ મનુષ્ય. જીહવા અતિ પ્રમાથિન્યા એટલે મનને વલોવી નાખનારી અતિ શક્તિશાળી એવી પોતાની જીભને વશ થઈને. જીહવા અતિ પ્રમાથિન્યા એટલે મનને વલોવી નાખનારી અતિ શક્તિશાળી એવી પોતાની જીભને વશ થઈને મૃત્યુમ ઈચ્છતી મૃત્યુ પામે છે. ત્યારબાદ મિત્રો ઉપસંહાર. ઉપસંહાર
એટલે કે સંકેલું, પૂર્ણતાના આરે જવું તે, કાર્યની સમાપ્તિ કરવી તે. હિ એકસ્માત એટલે કે એક જ, એકસ્માત એટલે કે એક જ, ગુરોહો જ્ઞાનમ એટલે કે ગુરુ પાસેથી, સુસ્થિર અને સારું એવું, એક જ ગુરુ પાસેથી સુસ્થિર અને સુપુષ્પકલમ એટલે કે એવું પુષ્કળ જ્ઞાન, સુસ્થિર અને પુષ્કળ જ્ઞાન, ન સ્યાત પ્રાપ્ત થતું નથી. હિ એકસ્માત ખરેખર એક જ, હિ એટલે ખરેખર, એકસ્માત એટલે એક જ, ખરેખર એક જ, ગુરોહો એટલે ગુરુ પાસેથી, ગુરોહો એટલે ગુરુ પાસેથી, સુસ્થિરમ એટલે સુસ્થિર અને, સુસ્થિરમ એટલે સુસ્થિર અને, સુપુષ્પકલમ એટલે કે પુષ્કળ, સુપુષ્પકલમ એટલે પુષ્કળ, જ્ઞાનમ એટલે જ્ઞાન, જ્ઞાનમ એટલે જ્ઞાનમ જ્ઞાન, ન સ્યાત પ્રાપ્ત થતું નથી. એક જ ગુરુ પાસેથી સુસ્થિર અને સારું એવું પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ઇતિ ઉક્તવા એમ બોલીને, ઇતિ ઉક્તવા એમ બોલીને, સ એટલે તે, સ એટલે તે, વિપ્રહ એટલે વિદ્વાન, વિપ્રહ એટલે વિદ્વાન અથવા ગુરુ દત્તાત્રેય અથવા અવધૂત, યદુમ એટલે યદુની પાસેથી, યદુમ એટલે યદુની પાસેથી, યયો એટલે જે રીતે આવ્યા હતા, યયો એટલે જે રીતે આવ્યા હતા, યથાગતમ તે રીતે પ્રસન્ન થઈને ગયા. પ્રીતો એટલે કે પ્રસન્ન થઈને અને યથાગતમ એટલે ગયા. ખરેખર એક જ ગુરુ પાસેથી સુસ્થિર અને પુષ્કળ એવું જ્ઞાન પ્રાપ્ત થતું નથી એમ બોલીને વિદ્વાન, યદુ તે વિદ્વાન યદુની પાસે જે રીતે આવ્યા હતા તે રીતે પ્રસન્ન થઈને ગયા.